ધાનપુર તાલુકાના આદિવાસી ભીલ મહારાજ શૈલેષભાઈ ખરાડ ખોટા ખર્ચા અટકાવવા માટે મીડિયા સમક્ષ જાહેરાત કરી। તારીખ 13 માર્ચના રોજ આદિવાસી ભીલ મહારાજ શૈલેષભાઈ ખરાડ વનવાસી મહારાજ સાધુ સંતો સાથે મળી આદિવાસી સમાજમાં દહેજ પ્રથા પર કડક કાર્યવાહી કરવામાં આવે, સામાજિક નિકાલ ભીડહા પ્રથા સંપૂર્ણપણે બંધ કરવામાં આવે, ચાંદલા વિધિમાં ચાલતા ચડાવ ઉતારા પર લગામ કરવામાં આવે, વર્ષોથી તમામ સમાજમાં ચાલતા ચડાવવા ઉતારા દારૂ ગુટકા ખોટા વ્યસન દૂર કરવા કડક પ્રતિબંધ કરી કાયદેસરના પગલાં ભરવામાં આવે, તમામ સમાજના કુરિવાજોના નામે ચાલતા ખોટા ખર્ચાઓ જેવા કે લગ્ન પ્રસંગમાં ડીજે દારૂ જેવા કુરિવાજો પર કડક હાથે કાર્યવાહી કરવામાં આવે અને સંપૂર્ણપણે દારૂ ડીજે લગ્ન પ્રસંગમાં બંધ કરવા માટે ગામે ગામ સમિતિ બનાવવામાં આવે, લગ્ન પ્રસંગમાં ખોટા ખર્ચાઓ દારૂ ડીજે પર કડક કાર્યવાહી કરી ખોટી પ્રવૃત્તિઓ કરતા લુખ્ખા તત્વો પર ગામના આગેવાનો ને જાણ કરવી અને સરપંચશ્રીને જાણ કરવી, આજુબાજુ પોલીસ સ્ટેશનને જાણ કરવી અને 112 ને જાણ કરવામાં આવે। વનવાસી ગુરુ શૈલેષ મહારાજ અને આપી માહિતી નિગરાણી હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવી। અહેવાલ ચંદુભાઈ મોહનિયા। જય સીતારામ, જય રામ 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 રામ। આપણા દાહોદ ભીલ સમાજના કાયદા મુજબ કાગળ આવે દેજ માટેની આપણે વાત કરીએ છીએ। તે દાહોદ સમાજ ભીલ સમાજના કાયદામાં ગરબાડા, ધાનપુર તમામ દાહોદના તાલુકે સમાજનો કાયદો 1,21,000 ખર્ચો લેવાનો લાડીનું દેજ અને એ બાબતનું કાગળ આવે ત્યારે હળદર ને ગાંઠિયા કાપડી કરવાની અને કાગળ બહારનું જૂના દેજનું આવે એને કાપડી નહીં જવાનું અને એ કાગળ પાછું ફેરવાનું નહીં ફેરે તો એના માટે એસપી સાહેબને અરજ દાખલ કરવાની અને એ કાગળ અમારા 99059889 ઉપર હમન સેહવટ એનો પૂરો હોય હમન વોટ્સઅપ કરી દેવાનું, ફોન કરી દેવાનું। આ હું હાથે આવું એસપી સાહેબને અમારી સમાજ માટે। અમારું સમાજ ઘણું નબળું પડી રહ્યું। 2,51,000નું દેજ ઘડીને ગલતોરા ગામનું ઊંડાર ગામે આવ્યું છે, એવું શિલાગોટામાં આવ્યું છે ખરજ ગામથી અને એક વિજાગઢથી આવ્યું છે। આ ખરજવાળામાં 2 લાખ ને કેટલું છે પછી અને ખંગેણાવાળામાં છે 2,51,000, વિજાગઢવાળામાં છે 1,85,000। આ બધું પોતપોતે ગામે ગામે સમાજનો ન્યાય તોડીને ચાલે છે। એવન હુદ્દું કરવા સમાજ ગરીબ હોયથી ઓર ઊભા થઈ જાય અને આ સમાજના જેનું કાગળ આવે તેના કાગળમાં, જેના ગામનું કાગળ આવે તેના ગામના સમાજમાં બટેલાના નામ પણ કાગળમાં આવવા જોઈએ, એના કાગળ લખવાવાળાનું નામ આવવું જોઈએ, સોરી પણાવાવાળાનું નામ આવવું જોઈએ, એના ફળિયાનું નામ આવવું જોઈએ, એના ગામનું નામ આવવું જોઈએ અને પછી એના કાગળને આપણે સ્વીકારીશું અને સ્વીકારજો, નહીં તો આ સમાજની બહાર જાય અને 209ની કલમ લાગુ પડે ધારા એટલે કાયદેસર કરે એટલે ફેર લગ્ન રહી જાય અને સમાજની બહાર જાય અને માતા ભારેની કલમ લાગુ પડે અને કાયદેસર કાર્યવાહી થશે। રામ રામ। મહારાજ આપનું નામ? ખરાડ શૈલેષભાઈ વેસાદભાઈ, ગામ ભીલિયા, તાલુકો ધાનપુર, જિલ્લો દાહોદ, સમાજ ભીલ સમાજના કાર્યકર્તા છે।